પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કાની ચૂંટણીનું મતદાન 16 જિલ્લાની 152 બેઠક પર વોટિંગ. સુવેન્દુ અધિકારી, અધીર રંજન ચૌધરી સહિતના દિગ્ગજોની શાખ દાવ પર. સુરક્ષા બળોની ચુસ્ત વ્યવસ્થા. તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠક માટે એક જ તબક્કામાં મતદાન. ડીએમકે ગઠબંધન અને એઆઈડીએમકે ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો. અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી ટીવીકે પણ મેદાનમાં. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનું મતદાન શરૂ. વહેલી સવારથી મતદાન કેન્દ્ર બહાર લાઇન. 2.45 લાખ મતદારો કરશે મતદાન. ભાજપમાંથી હર્ષદ પરમાર જ્યારે કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં. દેશમાં કાળઝાળ ગરમીનો કહેર. મહારાષ્ટ્રમાં હીટ સ્ટ્રોકને કારણે 7 લોકોના મોત, 31 લોકો બીમાર. હવામાન વિભાગે આગામી 5 દિવસ ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની આપી ચેતવણી. 26 મે મતદાનના દિવસે 43 ડિગ્રી સુધી ગરમી પડવાની આગાહી. મતદાન મથક પર મંડપ મેડિકલ કિટની વ્યવસ્થા કરવા સૂચના. તમામ જિલ્લા ચૂંટણી અધિકારીને ગરમી અને તાપને ધ્યાનમાં રાખી મતદારો માટે જરૂરી વ્યવસ્થા કરવા ચૂંટણી પંચનો આદેશ. 40.8 ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર. 3 દિવસમાં પારો 43 ડિગ્રી પર પહોંચવાની વકી. ભાવનગરમાં 40 ડિગ્રી તો રાજકોટમાં 37 અને જૂનાગઢમાં નોંધાયું 38 ડિગ્રી તાપમાન. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાનનો અમેરિકા પર આરોપ. શાંતિ વાર્તાનો મૂળ હેતુ અમેરિકાને કારણે જ ચડી ગયો છે ખોરંભે. અમેરિકા તરફથી સતત ધમકી, હોર્મુઝની નાકાબંધી અને વાયદાઓ તોડવાને કારણે સકારાત્મક માહોલમાં નથી થઈ રહી વાતચીત. ઈરાનના પ્રસ્તાવ અંગે વ્હાઇટ હાઉસનો જવાબ. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરીએ ડેડલાઇનની ખબરોનો કર્યો ઇનકાર. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવ માટે કોઈ ડેડલાઇન નક્કી ન કર્યાનો વ્હાઇટ હાઉસનો દાવો. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડનો દાવો. હોર્મુઝ ખાડીમાંથી 29 જહાજને પરત જવા અપાઈ સૂચના. નાકાબંધી તોડવાના સમાચારને ગણાવ્યા ખોટા. ઈરાને હોર્મુઝમાં અવરજવર રાબેતા મુજબ હોવાનો કર્યો હતો દાવો. હોર્મુઝમાં વધુ એક જહાજનો નાકાબંધી તોડવાનો પ્રયાસ. પશ્ચિમ આફ્રિકાના દેશ લાઇબેરિયાના ધ્વજવાળું હતું જહાજ. ઈરાનની સેનાએ જહાજને લીધું કબજામાં. ઈરાની સંસદના સ્પીકર ગાલિબાફનું નિવેદન. યુદ્ધ વિરામ ઉલ્લંઘન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવું અશક્ય. અધિકારોની માન્યતાને ગણાવ્યો એકમાત્ર રસ્તો. ઈરાન સંઘર્ષને લઈ આઈઈએની ચેતવણી. કહ્યું ઈરાન યુદ્ધને કારણે દુનિયા સૌથી મોટા ઉર્જા સંકટ તરફ જઈ રહી છે. ગેસ તેલ સપ્લાય પ્રભાવિત, કિંમતોમાં ઉછાળો. ઈરાનનું ઓઇલ ખરીદવાની મર્યાદા લંબાવતું અમેરિકા. વધુ 30 દિવસ માટે ખરીદી શકાશે ઈરાનનું ક્રૂડ. અનેક દેશની માંગ બાદ લેવાયો નિર્ણય. સપ્લાય સંકટની વચ્ચે રાહત. વ્હાઇટ હાઉસનું નિવેદન. કહ્યું નાકાબંધીથી સંતુષ્ટ છે રાષ્ટ્રપતિ ટ્રમ્પ. હાલમાં ખૂબ નબળી સ્થિતિમાં છે ઈરાન. રાષ્ટ્રપતિ ટ્રમ્પના હાથમાં છે તમામ પત્તા. ઈરાનની આઈઆરજીસીને ધમકી. ફારસની ખાડીમાં બિછાવેલી ઇન્ટરનેટ કેબલને નિશાન બનાવવાની આપી ચેતવણી. જાહેર કર્યો ઇન્ટરનેટ કેબલ્સનો નકશો. ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ઈરાનમાં 8 મહિલા પ્રદર્શનકારીઓની ટળી ફાંસી. 4 મુક્ત, 4ને 1 મહિનાની સજા. ફાંસી ટળવા પર ટ્રમ્પની સોશિયલ મીડિયા પર પોસ્ટ. ગુજરાત આવતા જહાજ પર ઈરાનનો હુમલો. ઈરાનની સેનાએ કુલ 3 જહાજ પર ફાયરિંગ કર્યું. ભારતના 2 માલવાહક જહાજ જપ્ત કર્યા હોવાનો પણ દાવો. મંજૂરી વગર હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા હોવાની ઈરાનની દલીલ. યુદ્ધ વિરામ છતાં ઇઝરાયેલના હુમલા યથાવત. દક્ષિણ લેબનોનમાં ઇઝરાયેલનો હુમલો. ઇઝરાયેલની સેનાના હુમલામાં પત્રકાર સહિત 3 લોકોના મોત. હિઝબુલ્લાહ પર ઇઝરાયેલના હુમલા યથાવત. ઇઝરાયેલની સેનાના હુમલામાં હિઝબુલ્લાહના 2 સભ્યો ઠાર. મોહમ્મદ હુરાની અને અલી બજ્જી નામના આતંકીઓ ઠાર મરાયાનો ઇઝરાયેલની સેનાનો દાવો. દક્ષિણી લેબનોનમાં ઇઝરાયેલની સેનાનો બોમ્બમારો યથાવત. જમીન દોસ્ત થયા સેંકડો ઘર. દૂર દૂરથી ખંડેર જેવી હાલતમાં દેખાઈ રહ્યા છે રહેણાંક વિસ્તાર. પહાડી વિસ્તારમાં પણ તબાહી. ઇઝરાયેલની સેનાએ લેબેનોનમાં બનાવ્યો બફર ઝોન.
10 કિલોમીટર સુધી અંદર દાખલ થઈ ચૂકી છે ઇઝરાયેલની સેના. હિઝબુલ્લા સંગઠનને નબળું પાડવા આઈડીએફની કાર્યવાહી. લેબેનોનમાં અત્યાર સુધીમાં 2290થી વધુ લોકોના મોત. યુદ્ધ સંઘર્ષ વિરામને લંબાવવાની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત. ઈરાનની સરકાર ગંભીર રીતે થઈ ગઈ છે વિભાજિત. ઈરાનના નેતા અને તેમનું પ્રતિનિધિમંડળ કોઈ સંયુક્ત પ્રસ્તાવ લઈને નહીં આવે ત્યાં સુધી નહીં કરે હુમલા. ઈરાન પર સંભવિત સૈન્ય હુમલો હાલ પૂરતો મોકૂફ. ઈરાન સાથે યુદ્ધ વિરામ લંબાવાયા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. શુક્રવારે યોજાઈ શકે છે શાંતિ વાર્તા. જોકે ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવ્યો. યુદ્ધ સંઘર્ષ વિરામ લંબાવાયા બાદ ઈરાનનો આરોપ. યુદ્ધની શરૂઆત ઈરાને કરી ન હતી. તેમની પર થોપવામાં આવ્યું યુદ્ધ. ઈરાનની સેના સતર્ક અને જવાબી કાર્યવાહી માટે તૈયાર. દેશ હિતમાં નિર્ણય કરાશે તો જ શાંતિ વાર્તા સંભવ. IRGCની મિલિટરી પરેડ તહેરાનમાં. બેલિસ્ટિક મિસાઇલ પરેડમાં સામેલ. ખુર્રમ શહેરમાં સેંકડોની સંખ્યામાં લોકો આવ્યા રોડ પર. અમેરિકા અને ઇઝરાયલના વિરોધમાં કરી નારેબાજી. સ્થાનિકોએ લહેરાવ્યો ઈરાની ધ્વજ. ઇઝરાયેલના પ્રધાનમંત્રી નેતન્યાહુનો ઈરાન પર આરોપ. તેમની દરેક પેઢી તબાહી માટે તૈયાર. ઈરાની સરકારે વધુ એક હોલોકોસ્ટનું રચ્યું ષડયંત્ર. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાક્ચીએ અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાફી સાથે ટેલિફોનિક વાતચીત કરી. યુદ્ધ વિરામને લઈ ચાલી રહેલી કવાયતને લઈને કરી ચર્ચા. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ફેલ સાબિત થઈ અમેરિકાની નાકાબંધી. અમેરિકા મીડિયાના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં ઈરાનના 34 જહાજ પસાર હોર્મુઝ સ્ટ્રેટમાંથી, જે પૈકી 6 ઈરાની જહાજમાં ક્રૂડ ઓઇલનો જથ્થો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં વધુ એક જહાજ પર ઈરાનનો હુમલો. IRGC નેવીએ જહાજ પર કર્યો ગોળીબાર. યુદ્ધ સંઘર્ષ વિરામ લંબાવાયા બાદ અત્યાર સુધીમાં 3 જહાજને કરાયા ટાર્ગેટ. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની નાકાબંધી ચાલુ રાખવાના ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા આદેશ. નાકાબંધીને કારણે ઈરાનને દરરોજ આશરે $500 મિલિયન નુકસાન. ઈરાન આર્થિક રીતે તૂટી રહ્યું હોવાની પણ ટ્રમ્પે કરી વાત. હોર્મુઝ સ્ટ્રેટ નજીક અલગ ખાડીમાં જહાજોનો જમાવડો. અમેરિકાની નાકાબંધી અને ઈરાનના હોર્મુઝ પર કંટ્રોલને લઈને ફસાયા છે અનેક દેશના જહાજ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને લેબનાનમાં નબળા સીઝફાયરને વધુ મજબૂત કરવાની કરી અપીલ. ઇઝરાયલ પડોશી દેશની જમીની એકતાનું કરે સન્માન. શાંતિ વાર્તા પહેલા ઇઝરાયલના વિદેશ મંત્રીની લેબનાનને અપીલ. સંબંધોને સામાન્ય બનાવી રાખવા માટે હિઝબુલ્લા વિરુદ્ધ સાથે મળી કામ કરવાની કરી વાત. બદ્રીનાથ ધામના ખુલ્યા કપાટ. મોટી સંખ્યામાં ઉમટી પડ્યા શ્રદ્ધાળુઓ. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ આપી હાજરી. 4 ધામ યાત્રા માટે 20 લાખથી વધુ શ્રદ્ધાળુઓ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન. CCC પરીક્ષાની જવાબદારીમાંથી ગુજરાત યુનિવર્સિટી 3 વર્ષથી બાકાત. મહાનગરપાલિકા અને સરકારી ભરતીની પરીક્ષા લઈ શકતી ગુજરાત યુનિવર્સિટી CCCની પરીક્ષા કેમ નથી લઈ શકતી તેને લઈને સવાલ. ધોરણ 5 અને 8માં નાપાસ થનારા વિદ્યાર્થીઓને 2 માસ ભણાવ્યા બાદ ફરી લેવાશે પરીક્ષા. શિક્ષણ વિભાગની નીતિ સામે ઉઠ્યા સવાલો. આખું વર્ષ ભણ્યા પછી નાપાસ થનારા વિદ્યાર્થી 2 માસમાં કેવી રીતે પાસ થશે તેને લઈને સવાલ. જેઈઈ એડવાન્સ માટે આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે શરૂ. 17મી મેના જેઈઈ એડવાન્સ પરીક્ષાનું આયોજન. 2 મે સુધી વિદ્યાર્થીઓ કરાવી શકશે રજીસ્ટ્રેશન. રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ માટે આવક મર્યાદા 6 લાખ થતા અત્યાર સુધીમાં ઐતિહાસિક 36,939 વિદ્યાર્થીઓના ભરાયા ફોર્મ. એક બેઠક માટે 3 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા. આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ. ઓનલાઈન ગેમિંગના નવા નિયમો 1 મેથી થશે લાગુ. માત્ર રિયલ મની ગેમ્સ માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય. મોટાભાગની નોન રિયલ ગેમ્સ કોઈપણ રજીસ્ટ્રેશન વગર થઈ શકશે સંચાલિત. માતા વૈષ્ણો દેવીને દાન પેટે અપાતી ચાંદીમાં 95% જેટલી ચાંદી નકલી હોવાનો ઘટસ્ફોટ. શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે જ્વેલર્સની છેતરપિંડી. કુલ 20 ટન ચાંદી સરકારી ટંકશાળામાં મોકલી. 550 કરોડની કિંમતની ચાંદીના મળ્યા માત્ર 30 કરોડ રૂપિયા. ગુજરાતમાં મનરેગા યોજનાના લાખો શ્રમિકોના વેતન 3 મહિનાથી અટવાયા.
કેન્દ્ર સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતા પૈસા વિના ગરીબો પરેશાન. 15 દિવસમાં પગાર ચૂકવવાનો નિયમ હોવા છતાં 100 દિવસથી ગરીબોને નથી મળ્યો પગાર. સ્કૂલનું ખાતાકીય ઓડિટ બાકી હશે તો નિભાવ અને પગાર ગ્રાન્ટમાં મુકાશે કાપ. અમદાવાદ શહેરની 153 સ્કૂલોને શિક્ષણ વિભાગનું અલ્ટિમેટમ. 30મી મે સુધીમાં ઓડિટની કામગીરી પૂર્ણ નહીં કરાય તો કરાશે કાર્યવાહી. કેટલીક સ્કૂલનું 10 વર્ષનું ઓડિટ બાકી. એપ્રિલથી ટીએની અરજીને લઈ પ્રોસેસ પર લાગી બ્રેક. ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 15મી મે. ગુજરાતમાં પાન કાર્ડ અને ટેક્સ ડિડક્શન એકાઉન્ટ નંબર માટે 300 સેન્ટરમાં અધધ અરજી પેન્ડિંગ. સુરતના દુષ્કર્મ કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. સંમતિથી બાંધેલા સંબંધ બાદ લગ્નનો ઇનકાર દુષ્કર્મ નથી. આરોપીની ધરપકડ પર કોર્ટે લગાવ્યો સ્ટે. શારીરિક સંબંધના 18 વર્ષે ડાભોલીના યુવક સામે નોંધાયેલી ફરિયાદમાં આરોપીને રાહત. ડેન્ગ્યુ સામે રક્ષણ આપતી જાપાનની રસીને ડીસીજીઆઈએ આપી મંજૂરી. ડેન્ગ્યુની આ રસી ડેન્ગ્યુના 4 પ્રકારના સ્ટીરિયોટાઇપ માટે કારગર હોવાનો દાવો. રસીનું ઉત્પાદન હૈદરાબાદ સ્થિત એક ફાર્મા કંપનીમાં કરાશે. પ્રાથમિક સુવિધાઓની ફરિયાદો ઉકેલ વગર બંધ કરી દેવાશે તો જવાબદાર અધિકારી સામે લેવાશે પગલાં. અમદાવાદના 34% નાગરિકો અમદાવાદ મ્યુનિસિપાલિટીની કામગીરીથી અસંતુષ્ટ. વર્ષ 2025માં ગટરની 4.57 લાખથી વધુ, સ્ટ્રીટ લાઇટની 1.35 લાખથી વધુ અને રોડ તેમજ પાણીની 2.10 લાખથી વધુ ફરિયાદ નોંધાઈ. મેગા રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન પ્રોજેક્ટને હાઈકોર્ટે આપી લીલી ઝંડી. રાષ્ટ્રીય ગ્રીન એનર્જી ઇન્ફ્રા ક્ષેત્રે માર્ગ થયો મોકળો. હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનો ટાવરો નાખવાની કામગીરીને પડકારતી મોરબીના ખેડૂતની અરજી કોર્ટે ફગાવી. 5 વર્ષમાં અમદાવાદની વસ્તીમાં 10 લાખનો વધારો, પરંતુ મતદારોની સંખ્યા 8 લાખ ઘટી. એસઆઈઆરને કારણે મતદારોની સંખ્યામાં ઉથલપાથલનો દાવો. એકમાત્ર નિકોલ વોર્ડમાં મતદારો વધ્યા. બાકીના 47 વોર્ડમાં મતદારોની સંખ્યા 8.25 લાખ ઘટી. ફ્યુઅલ કટોકટીનો સામનો કરવા સરકાર ઇન્ડક્શન પરના જીએસટીમાં કરી શકે છે ઘટાડો. ગેસની અછતને કારણે ઇન્ડક્શનના વેચાણમાં થયો છે વધારો. હાલ ઇન્ડક્શન અને કુકિંગ ઉપકરણો પરનો જીએસટી 18% છે, જે ઘટાડીને 5% થઈ શકે. ઇતિહાસમાં પહેલી વખત અમૂલનું દૂધ લઈ અને સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી પહોંચી જમ્મુ કાશ્મીર. ગુજરાતથી કાશ્મીર સુધી દૂધની ડાયરેક્ટ રેલ લિંક કરાઈ શરૂ. 20 એપ્રિલે રવાના થયેલી ટ્રેન 20 વેગન સાથે બારી બ્રાહ્મણ અને અનંતનાગ શેડ પર પહોંચી. ભુજમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર વરસ્યા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. ભુજમાં ગેરકાયદે મસ્જિદ અને મિનારો પર ફરી વળેલા બુલડોઝર એક્શનની મતદારોને અપાવી યાદ. જાહેર સભામાં કોંગ્રેસ પર સૂચક કટાક્ષ. પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસી જીતી ગયો તો નવરાત્રી રમવા સામે પણ ઉઠાવશે વાંધો. અમદાવાદના ઓઢવમાં ભાજપના નેતાઓ બન્યા લોકોના રોષનો ભોગ. બેનર અને પ્લે કાર્ડ સાથે ભાજપનો વિરોધ. પૂર્વ સાંસદ કિરીટ સોલંકીના ભાષણ દરમિયાન જ ઊભા થઈ ગયા લોકો. એકવાર ચૂંટાયા બાદ જનપ્રતિનિધિઓ દેખાતા ન હોવાથી લોકો નારાજ. આણંદના સાંસદ મિતેશ પટેલ સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ. કોંગ્રેસ એક પણ બેઠક જીતશે તો ગ્રાન્ટ નહીં આપું તેવી મિતેશ પટેલે જાહેર મંચ પરથી મતદારોને આપી હતી ચેતવણી. કોંગ્રેસે લગાવ્યો આચાર સંહિતા ભંગનો આરોપ. આણંદના સાંસદ મિતેશ પટેલના નિવેદન પર કોંગ્રેસના નેતા પુંજાભાઈ વંશનો આકરો પ્રહાર. પુંજાભાઈ વંશે નિવેદનને ગણાવ્યું શરમજનક. જનપ્રતિનિધિની વાતને ગણાવી અશોભનીય. સૂત્રાપાડાના ગોરખમડીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ધારાસભ્ય ભગવાનભાઈ બારડે યુવાનોને આપી ચેતવણી. જો કોઈ વિશ્વાસઘાત કરશે અથવા ભૂલ કરશે તો તેના માટે મારા દરવાજા હંમેશ માટે થઈ જશે બંધ. જ્યારે અમે તમારા વતી કોઈને ભરોસો આપીએ છીએ ત્યારે તેની મર્યાદા જાળવવી દરેક કાર્યકર માટે છે અનિવાર્ય. સુરત મહાપાલિકાની ચૂંટણી માટે પ્રચાર મેદાનમાં વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલા. કોંગ્રેસ પર કર્યો આકરો પ્રહાર. હિન્દુ સંસ્કૃતિનો વિરોધ કરનાર કુટુંબને મત ન આપવા જનતાને અપીલ. રૂપાલાએ કહ્યું, કુટુંબ જોઈને દીકરી અપાય એવી જ રીતે કુટુંબ જોઈને મત અપાય.
વડોદરાના ડભોઈમાં ચૂંટણી પ્રચાર બન્યો તેજ. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના નામ લીધા વગર શૈલેષ મહેતા પર પ્રહાર, ફોર્મ પરત ખેંચવા અને ત્યારબાદ મારામારીની ઘટનાને ગણાવી લોકશાહીનું અપમાન. વડોદરાના વોર્ડ નંબર 6માં ધાર્મિક સ્થળે ભાજપ કોંગ્રેસના નેતાઓ આવ્યા આમને સામને. પ્રેમ પ્રકાશ તીર્થ ખાતે ભાજપ ઉમેદવાર પવન હેમાનીએ પેમ્પલેટ વેચ્યા હોવાનો અને કોંગ્રેસી કાર્યકરોને ધક્કા માર્યા હોવાનો લગાવ્યો આરોપ. વડોદરાના સાબલીમાં ભાજપની જાહેર સભા દરમિયાન ધારાસભ્ય કેતન ઇનામદારે પોતાની પેનલના તમામ ચારેય ઉમેદવારોને વિજય બનાવવા માટે કાર્યકરોને કરી અપીલ. સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જે માત્ર પોતાના માટે જ મત માંગે તેને મત ન આપતા. મારે આખી પેનલનો વિજય જોઈએ. જો કોઈ ઉમેદવાર વ્યક્તિગત રીતે જીતે પણ પેનલ તૂટે તો તે મારા માટે હાર સમાન ગણાશે. રાજકોટમાં મહાપાલિકાની ચૂંટણી પહેલા સામાજિક સંમેલનનો દોર. વોર્ડ નંબર 10માં મળ્યું ક્ષત્રિય સમાજનું સંમેલન. વોર્ડ નંબર 10માં કોંગ્રેસ તરફથી ભાર્ગવીબા ગોહિલ છે ઉમેદવાર. વોર્ડ નંબર 2માંથી ચૂંટણી લડી રહેલા નયનાબા જાડેજાની પણ ઉપસ્થિતિ. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો અલગ રીતે ચૂંટણી પ્રચાર. પોતે ધારાસભ્ય બન્યા ત્યારથી કયા ગામમાં કેટલા રૂપિયાના કામ કર્યા તેનો આપ્યો હિસાબ. સાદા પેમ્પલેટની સાથે હિસાબના કાગળો પણ મતદારોને બતાવ્યા. ઉપલેટા નગરપાલિકાના ભાજપ પ્રમુખ વર્ષાબેન ગજેરાએ પ્રચાર સમયે વાંચ્યો ભાંગરો. ડુમિયાણીમાં પ્રચાર સમયે બોલ્યા, આપણે જ પાસ ન થવા દીધી 33% મહિલા અનામત બિલ. બાદમાં ભૂલ સમજાતા વિપક્ષ પર ફોડ્યું દોષનું ઠીકરું. વર્ષાબેનના નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ભાજપે ઉમેદવારોને ડરાવી ધમકાવીને ફોર્મ પરત ખેંચવાનો પ્રયાસ કર્યો હોવાનો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનો આરોપ. ભરૂચમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા સમયે બોલ્યા મુદ્દાઓને ભટકાવવા માટે ભાજપ કરી રહ્યું છે નિમ્ન કક્ષાની રાજનીતિ. કોંગ્રેસના ઉમેદવારોને દાગધમકી આપી ફોર્મ પરત ખેંચાવાયા હોવાનો આરોપોનું ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવક્તા અનિલ પટેલે કર્યું ખંડન. સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવારો ઊભા કરવામાં ફાંફા પડ્યા. દબાણ કરીને ઉમેદવારોને ઊભા કરાયા. ભાજપ સાથે બળવાખોરી કરનાર અનેક હોદ્દેદાર અને સક્રિય સભ્યોને પાર્ટીમાંથી 6 વર્ષ માટે કરવામાં આવ્યા સસ્પેન્ડ. કુલ 26 સભ્યો વિરુદ્ધ કરવામાં આવી કાર્યવાહી. મહુવા, વલભીપુર તેમજ જિલ્લા પંચાયતની કેટલીક બેઠક પર ભાજપ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ. સુરતથી પશ્ચિમ બંગાળ માટે ફ્રી ટ્રેનની વ્યવસ્થા કરાતા ટીએમસીએ બીજેપી સામે કરી ફરિયાદ. પાર્ટીના સાંસદ ડેરેક ઓબ્રાને ફરિયાદ કરી કે ભાજપે સુરતથી બંગાળ સુધી સ્પેશિયલ ટ્રેનો ગોઠવી મતદારોને મુસાફરી, ખોરાક અને અન્ય સુવિધાઓ આપી, જે આચારસંહિતાનો ભંગ છે. બોલિવૂડના સુપરસ્ટાર હિતુ કનોડિયાએ ભાજપ માટે કર્યો પ્રચાર. ઊંઝામાં ફિલ્મી અંદાજમાં હિતુ કનોડિયાએ ભાજપના ઉમેદવારો માટે માંગ્યા મત. હિતુ કનોડિયાએ ગુજરાતી ફિલ્મના ગીત પર ઠુમકા લગાવી સ્થાનિકોને કર્યા મંત્રમુગ્ધ. સમસ્ત પાટીદાર સમાજનું મહાસંમેલન યોજાયું અમદાવાદના વસ્ત્રાલમાં. પાટીદાર સમાજના અગ્રણીઓ રહ્યા હાજર. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની હાજરીમાં મહાસંમેલનમાં હાજર તમામ લોકોએ મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને મતદાન માટે લીધો સંકલ્પ. ભાવનગરમાં પ્રબુદ્ધ સંમેલનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરી. વિકસિત ભારત અને વિકસિત ગુજરાત 2047 માટે રજૂ કર્યો રોડમેપ. છેલ્લા કેટલાક સમયમાં રાજ્યમાં થયેલા વિકાસ કાર્યોની પણ આપી રૂપરેખા. સેમિકન્ડક્ટર ક્ષેત્રનો પણ કર્યો ઉલ્લેખ. સુરતના ઓલપાડ તાલુકામાં સિંચાઈ માટે નથી મળતું પાણી. ભાદોલ ગામમાં 2 મહિના જેટલા સમયથી પાણી ન મળ્યાનો આરોપ. શેરડી પકવતા ખેડૂતોને પણ મહિનામાં એક જ વાર મળે છે પાણી. મીડિયાના અહેવાલ બાદ સિંચાઈ વિભાગના અધિકારી થયા દોડતા. ગુજસીટોકના આરોપી અલ્તાફ ખફીનું ફાર્મ હાઉસ કરાયું ધ્વસ્ત. જામનગરના ટીટોડીવાડી અને બંગલાવાડી વિસ્તારમાં આવેલા આશરે 12,000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ગેરકાયદે ફાર્મ હાઉસ પર સ્થાનિક પ્રશાસને ફેરવી દીધું બુલડોઝર. જિલેટિન સ્ટીક અને ડેટોનેટર સાથે એક શખ્સની ધરપકડ. 2 શખ્સને જાહેર કરાયા વોન્ટેડ. એસઓજીની ટીમે વાંસદાના ખંભાળિયા ગામમાં આવેલા એક મકાનમાં હાથ ધરી તપાસ. બાતમીના આધારે એલસીબીની ટીમે અમદાવાદના વેજલપુરમાંથી ઠગ ભુવાને ઝડપી પાડ્યો. આધ્યાત્મિક શક્તિનો દેખાવ કરી મહિલાઓના દાગીના પડાવી લીધા હોવાનો આરોપ. એલસીબીની ટીમે આરોપી પાસેથી રિકવર કરી સોનાની બુટ્ટી. રામોલ અને વાસણા પોલીસ સ્ટેશનમાં પણ આરોપી વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ.
સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા યુવકના ગતકડા જૂનાગઢમાં. સંદીપ સોલંકીએ ડ્રગ્સનો નશો કરતો હોય તેવું નાટક કરી વિડીયો બનાવી કર્યો પોસ્ટ. વિડીયોના આધારે પોલીસે કરી કાર્યવાહી. યુવકને કરાવાયું કાયદાનું ભાન. મહિલાએ જ અન્ય મહિલાના પર્સમાંથી કરી ચોરી. દાહોદના એમજી રોડ પર આવેલી દુકાનમાં મહિલાના પર્સમાંથી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. સોનાનું મંગળસૂત્ર અને વીંટીની ચોરી કરી મહિલા ફરાર. હત્યાના કેસમાં ફરાર આરોપી ઝડપાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. આરોપી વિરુદ્ધ ઔરંગાબાદમાં નોંધાયો છે હત્યાનો ગુનો. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી થયો હતો ફરાર. અમદાવાદના મેમનગરમાં થયેલી હત્યાનો ઉકેલાયો ભેદ. બાથરૂમનો ઉપયોગ કરવા જેવી સામાન્ય બાબતે લિફ્ટમેનની કરાઈ હતી હત્યા. પોલીસે ડોગ સ્કોડના આધારે ઋત્વિજ નામના હત્યારાની કરી ધરપકડ. કચ્છના નખત્રાણામાં ઇમારતની દિવાલ ધરાશાયી. મુખ્ય બજારમાં ઘટના બનતા પસાર થતા વાહન ચાલકો અને લોકોને પડી મુશ્કેલી. ઘણા સમયથી દિવાલ જર્જરિત હતી. નીચે પાર્ક કરેલા વાહનોને નુકસાન. નવસારીના સરપોર પારડીમાં આતંક મચાવતો હનુમાન લંગૂર વાંદરો ટેલરની દુકાનમાં ઘૂસતા ગ્રામજનોએ તેને કર્યો કેદ. સુપા રેન્જ વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ગ્રામજનોના સહકારથી વાંદરાને સુરક્ષિત રીતે પાંજરે પૂર્યો. હવે આ વાંદરાની તબીબી તપાસ બાદ તેને માનવ વસ્તીથી દૂર સુરક્ષિત જંગલ વિસ્તારમાં કરાશે મુક્ત. અમદાવાદ રેલવે વિભાગમાં બ્લોકને કારણે 4 ટ્રેન રદ. 5 ટ્રેન પડશે મોડી. આવતીકાલે વંદે ભારત ટ્રેન આંશિક રદ રહેશે. 11 ટ્રેનોનું સંચાલન ખોરવાતા હજારો મુસાફરો મુકાશે મુશ્કેલીમાં. 10 વર્ષમાં ટ્રેન અકસ્માતમાં ઘટાડો થયો હોવાનો દાવો. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અનુસાર 10 વર્ષમાં રેલ અકસ્માતમાં 90% ઘટાડો. એક દાયકામાં 36,000 કિલોમીટર નવા ટ્રેક નાખવામાં આવ્યા હોવાનો દાવો. રવિવારે યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સંસ્થાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી ગાંધીનગરમાં યોજાઈ રાજ્ય ચૂંટણી પંચની બેઠક. તમામ જિલ્લાના કલેક્ટર અને ચૂંટણી અધિકારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા. મતદાન કેન્દ્રની વ્યવસ્થાઓ અંગે કરી ચર્ચા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યની પોલીસ સજ્જ. રવિવારે યોજાનાર મતદાન માટે રાજ્યભરમાં 29,000 ઇમારતમાં ઊભા કરાયા મતદાન કેન્દ્ર. કુલ મતદાન કેન્દ્ર પૈકી 1,251 મતદાનને મૂકવામાં આવ્યા અતિ સંવેદનશીલની કેટેગરીમાં. ઉમેદવારોએ સોશિયલ મીડિયામાં કરેલા પ્રચારના ખર્ચનો આપવો પડશે હિસાબ. રાજ્ય ચૂંટણી આયોગે આપ્યા આદેશ. સોશિયલ મીડિયા પર કરવામાં આવતા પ્રચાર ખર્ચને દર્શાવવો પડશે પરચુરણ ખર્ચ તરીકે. ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મોટી કાર્યવાહી. 622 કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન અટકાવાયા. પોલીસ દ્વારા ભાવનગર, રાજકોટ અને ઊંઝામાં કરાઈ કાર્યવાહી. નાણાકીય હેરાફેરીના મોટા નેટવર્કનો પર્દાફાશ. પાટણના સિદ્ધપુરની ગોકુલ યુનિવર્સિટીમાં યોજાયો પદવીદાન સમારોહ. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના હસ્તે વિદ્યાર્થીઓને અપાઈ પદવી. પીએચડી કરનારા વિદ્યાર્થીઓને વધુને વધુ ઊંડાણપૂર્વક રિસર્ચ કરવા અપીલ. વર્ષ 2025-26માં દ્વારકાના જગત મંદિરને ₹22 કરોડથી વધુની આવક. છેલ્લા 5 વર્ષમાં મંદિરની આવકમાં થઈ રહ્યો છે નોંધપાત્ર વધારો. યુકેમાં 18 વર્ષથી નીચેની વયના લોકો નહીં ખરીદી શકે સિગરેટ. હાઉસ ઓફ કોમન્સમાં ઐતિહાસિક બિલ થયું પસાર. તમાકુની પ્રોડક્ટની જાહેરાત, ડિસ્પ્લે, મફત વિતરણ અને ડિસ્કાઉન્ટ સામે પણ મુકાયો પ્રતિબંધ. વિવાદમાં ઘેરાઈ નેપાળની બાલેન સરકાર. 26 દિવસમાં 2 કેબિનેટ મંત્રીના રાજીનામા. મની લોન્ડરિંગના આરોપ બાદ ગૃહમંત્રી સુદન ગુરીંગે છોડ્યું પદ. અગાઉ શ્રમ અને રોજગાર મંત્રીની પણ પદના દુરુપયોગ બદલ ગઈ હતી ખુરશી. રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ યથાવત. રશિયાના સિજરાન શહેર પર ડ્રોન અટેક. રહેણાંક વિસ્તારમાં ડ્રોન હુમલામાં 2 લોકોના મોત. કાટમાળમાંથી બહાર કઢાયા મૃતદેહ. યુક્રેન પર ડ્રોન અટેકનો આરોપ. દક્ષિણ પૂર્વ અમેરિકાના જંગલમાં દાવાનળથી દોડધામ. જોર્જિયામાં 50થી વધુ ઘર બળીને રાખ. સૂકી અને તેજ હવાને કારણે પરિસ્થિતિ વધુ વણસી. દાવાનળ બુઝાવવા જહેમત. માં ઉમાના શરણે યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ. વિશેષ પૂજા અર્ચના કરી લોકસભા સાંસદ હરિભાઈ પટેલ તથા મંદિર ટ્રસ્ટે કર્યું આનંદીબેનનું સ્વાગત. આપણે ગાય માતાને રખડતા કરી દીધા હોવાની કરી વાત.
ડિસેમ્બર મહિનામાં સુરતને મળશે ડબલ ડેકર બસ. હાલમાં જીએસઆરટીસીએ ડબલ ડેકર બસનો લીધો ટ્રાયલ રન. સ્ટેશન રોડથી કોસાડ અને કોસાડથી કામરેજ સુધી દોડાવવામાં આવી ડબલ ડેકર બસ. ઝાડ પર ફસાયેલા રીંછને બચાવાયું. ન્યૂયોર્કના અલ્બાનીમાં ઝાડ પર ચડી ગયા બાદ નીચે ન ઉતરી શક્યું રીંછ. નેટ લગાવીને રીંછને રેસ્ક્યુ કરાયું. ભારતીય શેર માર્કેટમાં 2 દિવસની તેજીને લાગી બ્રેક. કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે 757 અંકના ઘટાડા સાથે 78,516.49ના સ્તરે બંધ થયો સેન્સેક્સ. ઘટાડા છતાં રોકાણકારોને ₹60,000 કરોડનો ફાયદો. એનએસઈનો નિફ્ટી પણ 199 અંકની નબળાઈ સાથે 24,378.10ના સ્તરે બંધ. ટાટા કન્ઝ્યુમર, HUL અને NTPC નિફ્ટીના ટોપ ગેઇનરમાં સામેલ. HCL ટેક, ઇન્ફોસિસ અને M&M નિફ્ટીના ટોપ લૂઝર. સતત બીજા દિવસે સોનું થયું સસ્તું. IBJ અનુસાર પ્રતિ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 1,52,250ની આસપાસ. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,54,800ની આસપાસ અને 22 કેરેટ સોનાનો ભાવ 1,41,900ની આસપાસ. સોનાની સાથે ચાંદીની પણ ઘટી ચમક. IBJ અનુસાર પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ 2,49,677ની આસપાસ. અમદાવાદમાં 4,125 રૂપિયાના વધારા સાથે પ્રતિ 1 કિલો ચાંદીનો ભાવ પહોંચ્યો 2,48,825ની આસપાસ. સતત ત્રીજા દિવસે અમેરિકન ડોલરની સરખામણીમાં ભારતીય રૂપિયામાં નબળાઈ. ટ્રેડિંગ સેશનના અંતમાં 39 પૈસા તૂટીને પ્રતિ ડોલર 93.83ના સ્તરે બંધ થયો. રૂપિયો 93.69ના સ્તરે ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં 93.87ના નીચલા સ્તરે પહોંચ્યો હતો રૂપિયો. આઈપીએલમાં આજે કાંટાની ટક્કર. મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટક્કર. આજની મેચમાં રમી શકે છે મહેન્દ્રસિંહ ધોની. સાંજે 7:30 વાગે શરૂ થશે મેચ.